મહેસાણામાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ. ગુજરાત સરકાર દ્વારા એસટી વિદ્યાર્થીઓ માટે ચાલુ શૈક્ષણિક વર્ષે શિષ્યવૃત્તિ બંધ કરાવવાના મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ગરીબ અને મધ્યમ વર્ગના એસટી વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રાખવાના ગુજરાત સરકારના નિર્ણય તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં ત્વરિત પ્રવેશ શરૂ કરવાની માંગ સાથે તમામ જિલ્લાઓમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. નાગલપુર 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રસ્તા રોકી તથા સરકારના પરિપત્રની હોળી કરી વિરોધ નોંધાવ્યો. જો માંગણીઓ પૂરી નહીં થાય તો એબીવીપી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. પ્રાંત સહમંત્રી આપ સૌના ધ્યાનમાં હશે કે ગુજરાત સરકાર દ્વારા 2-3 મહિના પહેલા એક પરિપત્ર કરવામાં આવ્યો કે રાજ્યના ગરીબ મધ્યમ વર્ગના જનજાતિ સમાજના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ રદ કરવામાં આવી. આ ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ જનજાતિ સમાજના ભાઈઓ અને બહેનો જે શિક્ષણ મેળવવા માગે છે, ક્યાંક ને ક્યાંક એમને શિક્ષણથી દૂર રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થી પરિષદ આજે સમગ્ર રાજ્યની અંદર મુખ્ય રસ્તાઓ રોકી અને ગુજરાત સરકારને સ્પષ્ટ રૂપે ચેતવણી આપે છે કે આવનારા સમયમાં જો આ સ્કોલરશીપ શરૂ નહીં થાય, ગુજરાતની બંધ પડેલી લોની કોલેજો શરૂ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્ર થઈ અને જરૂર પડશે તો હજારો વિદ્યાર્થીઓ ફરીથી ગાંધીનગર ભેગા થશે અને વિદ્યાર્થી પરિષદ આ વિદ્યાર્થીઓને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એમને પડકે ઊભું છે. બોલો ભારત માતા કી જય.